શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગ શ્લોક 26નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્તુ પરહતમ અસ્નામિ પ્રયતાત્મનઃ. અર્થાત જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે આપે છે એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક અર્પેલું એ પત્ર આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું. અહીં ભગવાન એ ભાવના ભૂખ્યા છે. ભગવાને અહીં સમર્પણની વાત કરી છે. ભક્તિપૂર્વક કોઈ પણ વસ્તુ તમે ભગવાનને સમર્પિત કરશો, પછી એ પત્ર હોય, પુષ્પ હોય, ફળ હોય, અરે માત્ર જળ હોય તો પણ ભગવાન એને પ્રેમથી આરોગે છે. તો મંદિરે જઈએ ત્યારે આપણે પ્રેમથી ભક્તિપૂર્વક ભગવાનને આપણી યથાશક્તિ અર્પણ કરીએ. પછી એ કેટલું કિંમતી છે અગત્યનું નથી. તમે પ્રેમથી જે વસ્તુ, ભાવથી જે વસ્તુ અર્પણ કરો છો, પુષ્પ અર્પણ કરો છો કે ફળ અથવા જળ પણ અર્પણ કરો છો, તો ભગવાન અહીં કહે છે કે હું ઘણા પ્રેમથી આરોગું છું. પણ શરત શું છે કે ભાવથી અર્પણ કરેલું. જય શ્રી કૃષ્ણ.